તો વાઇબ્રન્ટ સમિટને લઈને વીવીઆઈપીનો જમાવડો ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે દ્વિપક્ષીય બેઠક। ગુજરાતમાં રોકાણ બાબતને લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય દેશના રાષ્ટ્રપતિઓ સાથે પણ કરી રહ્યા છે એક બાદ એક દ્વિપક્ષીય બેઠક અને જે અન્ય દેશ સાથેનું મૈત્રીસભર જે સંબંધ છે તેની સાથોસાથ વ્યાપારિક દ્રષ્ટિએ પણ સંબંધ કેવી રીતે આગળ વિકસી શકે તે દિશામાં દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રીતે આગળ વધી રહી છે। महात्मा मंदिर खाते द्विपक्षीय बैठकों दौर चाली रह्यो छे। खुद वडाप्रधान द्विपक्षीय बैठक करी रह्या छे, परंतु बपोरनो समयगाळो खूब ज महत्वनो, कारण के पीएमना हस्ते ज आजे ग्लोबल ट्रेड शो खुल्लो मूकवामां आवनार छे। અત્યાર સુધીનો આ સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે કે જે યોજાવા જઈ રહ્યો છે। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં વિશ્વના 20 દેશના 1000 થી વધુ પ્રદર્શકો સહભાગી બન્યા છે। ટ્રેડ શોમાં કુલ વિસ્તારનું 100% બુકિંગ પૂર્ણ થઈ ગયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને આ જ ટ્રેડ શોમાં જે વિઝિટિંગ માટે આવી રહ્યા છે, એટલે કે જે પ્રવાસી તેઓ મુલાકાત માટે આવી રહ્યા છે, તેમાં 100 દેશનો સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે 100 દેશ વિઝિટિંગ તરીકે ભાગ લઈ રહ્યા છે। ટ્રેડ શોમાં પાર્ટનર તરીકે 33 દેશ ભાગ લઈ રહ્યા છે। વિવિધ થીમ આધારિત 13 જેટલા હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 10 અને 11 જાન્યુઆરીના દિવસ કે જ્યારે બિઝનેસ વિઝિટર્સ માટે આ ટ્રેડ શોને ખુલ્લો રાખવામાં આવશે, તો ગ્લોબલ ટ્રેડ શો 12 અને 13 જાન્યુઆરીના દિવસે જનતા માટે ખુલ્લો મુકાશે। ट्रेड शो ए सौथी मोटो भारतनो आ ट्रेड शो बनी रहेशे, कारण के जो बात करिए आ ट्रेड शोनी तो अलग अलग डोम छे जे बनाववामां आवेला छे। प्रधानमंत्री नरेंद्र मोदी अंदाजे 3 कलाके आ ट्रेड शोનું उद्घाटन करशे। 2 लाख ચોરસ મીટર જેટલા મોટી વિશાળ જગ્યાની અંદર આ ટ્રેડ શો છે, જેનું આયોજન કરવામાં આવ્યું છે। ઓસ્ટ્રેલિયા, યુએસએ સહિતના તમામ અલગ અલગ દેશના પ્રતિનિધિ છે, અલગ અલગ કંપનીઓ છે તે ભાગ લઈ રહી છે। ખાસ તો ટ્રેડ શોની અંદરની પણ જો વાત કરીએ તો અત્યારે અમે છીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડનું આ આખું પવેલિયન છે, તેની અંદર ગુજરાત છે જેનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને આ દરિયા કિનારાની સાથે કેવી રીતે ઇકોનોમી છે જે જનરેટ કરી શકાય, એટલે કે બ્લુ ઇકોનોમી કેવી રીતે જનરેટ કરી શકાય તેની આખા આધાર ઉપર આ પવેલિયન છે જે બનાવવામાં આવ્યું છે। કેવી રીતે ગુજરાતમાં કેટલા પોર્ટ્સ છે, સાથે જ ભારતના ટોપ 5 પોર્ટ છે, જેમાં 3 પોર્ટ છે જે ગુજરાતમાં છે। સાથે જ ગુજરાતમાં કેટલો રેશિયો છે, ગ્રોથ રેશિયો છે પોર્ટ ઇકોનોમીને લઈને, તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો આ બ્લુ ઇકોનોમીની, તો તેને લઈને પણ સૌથી મહત્ત્વની વાત કે ઇન્ડિયન મેરીટાઈમ બોર્ડ અને ઇન્ડિયન પોર્ટ એસોસિએશન છે, જેમના દ્વારા અહીંયા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે। સાથે જ સૌથી મહત્ત્વની વાત બ્લુ ઇકોનોમી સાથે સિક્યુરિટી સાથે ઇન્કમ કેવી રીતે જનરેટ કરી શકાય તે તમામ લગતી વિગતો છે જે અહીંયા આપવામાં આવી છે। આગામી સમયમાં પણ કયા કયા નવા પોર્ટ્સ છે કે જેને વધુ ડેવલપ કરી શકાય તેવું આયોજન ગુજરાત સરકાર કરી રહી છે, તે તમામ માહિતીઓ અહીંયા આપવામાં આવી રહી છે। અને તેટલા જ માટે આ આખું જે પવેલિયન છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકશે આ આખા ટ્રેડ શોનું, કે ગુજરાતની ઇકોનોમી કેવી રીતે જનરેટ થઈ શકે છે, કેવી રીતે 3D શો પણ એક ખાસ અહીંયા આયોજન કરાયું છે કે જે તમામ લોકો આવે તો તે મુલાકાત પણ લઈ શકે, જોઈ પણ શકે કે કેવી રીતનું ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે કેવા પ્રકારની અલગ અલગ સાધન સામગ્રીઓ છે, કેવી રીતે શિપ્સ છે, તમામ વસ્તુઓની પણ માહિતી અહીંયા રાખવામાં આવી છે। ખૂબ જ મહત્ત્વની વાત કે તમામ લોકો અહીંયા આ પ્રકારે ડ્રાઈવ પણ કરી શકે, બતાવી શકે કેવી રીતે પોર્ટ્સ છે તેમાં કાર્યવાહી થાય છે, કેવી રીતે આગળ લોકો અહીંયા જાતે જે મહાનુભાવો આવે તે તેનો અનુભવ કરી શકે, તે પ્રકારનું આખું આ બનાવવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વની વાત ગુજરાત કેવી રીતે બ્લુ ઇકોનોમી તરફ આગળ વધી શકે તે આખી વાત છે જે અહીંયા દર્શાવવામાં આવી છે। 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને તેની સાથે જ ઇન્કમ કઈ રીતે ઊભી થઈ શકાય, ગુજરાતના કયા કયા પોર્ટ છે તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે।
તો સૌથી વિશાળ એવો આ ગ્લોબલ ટ્રેડ શો કહેવામાં આવી રહ્યો છે કે જેને લઈને 100% બુકિંગ પણ પૂર્ણ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે ગ્લોબલ ટ્રેડ શોમાં જે પ્રકારે આપણે બ્લુ એનર્જીની વાત કરી કે કેવી રીતે ગુજરાતનો વિશાળ દરિયા કિનારો છે, સિક્યોરિટી, પોર્ટ્સ અને તેની સાથોસાથ ઇન્કમ લાવી શકાય છે તે બાબતે પણ અહીં જાણકારી આપવામાં આવી રહી છે. ટ્રેડ શો છે જેની અંદર અલગ અલગ દેશ છે, અલગ અલગ કંપની છે જે ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પણ ભાગ લઈ રહ્યું છે, સાથે જ યુએસએ પણ ભાગ લઈ રહ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો એમએસએમઈને લગતો સ્ટોલ છે, મહિલા વુમન એન્ટરપ્રેન્યોરને લઈને પણ આખા સ્ટોલમાં વિગતો મૂકવામાં આવી છે. આત્મનિર્ભર ભારત, પ્રધાનમંત્રી મોદી હંમેશા આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે, તેના ઉપર સ્ટોલ છે. સાથે જ મેક ઇન ગુજરાત એટલે કે ગુજરાતની અંદર જે વસ્તુઓ બનેલી છે તેને લગતો પણ એક આખો સ્ટોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. એટલે સૌથી મહત્ત્વની વાત, તમામ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ્સ છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે. સાથે જ ઈ મોબિલિટી તરફ સરકાર સતત આગળ વધી રહી છે, તો ઈ મોબિલિટીમાં પણ ગુજરાત છે જે કેવો પ્રયત્ન કરશે તેની પણ વાત અહીંયા કરવામાં આવી રહી છે. આત્મનિર્ભર ગુજરાત હોય, મેક ઇન ઇન્ડિયા હોય, તમામ વસ્તુઓ અહીંયા છે. આખું અંદાજે 2 લાખ સ્ક્વેર મીટરનો આખો એરિયા છે કે જેની અંદર અલગ અલગ સ્ટોલ્સ છે, અલગ અલગ પેવિલિયન છે જેની અંદર અલગ અલગ સ્ટોલ્સ છે જે ઊભા કરવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું થયું છે કે 100% બુકિંગ જે છે તે ખૂબ જ એડવાન્સમાં થઈ ચૂકેલું છે. 13 જેટલા અલગ અલગ વસ્તુઓ ઉપર છે, 450 જેટલા એમએસએમઈસ છે જે અહીંયા ભાગ લઈ રહ્યા છે. એટલે ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય કે આ થીમ પેવેલિયનની અંદર ઓસ્ટ્રેલિયા છે, તાન્ઝેનિયા છે, મોરોક્કો છે, સાઉથ કોરિયા છે, થાઈલેન્ડ છે, જર્મની છે, નોર્વે છે, ફિનલેન્ડ છે, નેધરલેન્ડ છે, રશિયા છે, જાપાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ ના પણ જે કંપનીઝ છે તેના પ્રતિનિધિઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. એટલે આ ટ્રેડ શો જે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. તમામ અલગ અલગ માહિતીઓ છે, અલગ અલગ સ્ટોલ્સ છે. ગુજરાતની વાત હોય, ગુજરાતની અંદર કેવી રીતે ઇકોનોમીઝ છે જેને જનરેટ કરી શકાય, તે તમામ માહિતી છે જે આ ટ્રેડ શોની અંદર અહીંયા આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત કે ગુજરાતને કેવી રીતે ફાયદો થઈ શકે, સાથે જ ગુજરાત થકી દેશને કેવી રીતે સીધો ફાયદો થઈ શકે, તે તમામ માહિતીઓને માટે આ ખાસ પેવેલિયન્સ જે છે જે ઊભા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 3.5 કલાકે અહીંયા આવશે અને વિધિવત રીતે આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. તો વાત આપણે કરી રહ્યા છીએ ગ્લોબલ ટ્રેડ શોની કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે અને આ જ ગ્લોબલ ટ્રેડ શોની મજા અને તેમાંથી વિગતો પણ મેળવી શકશે જાહેર જનતા. પરંતુ અત્યાર સુધીનો આ જે સૌથી વિશાળ અને કહેવાય કે અત્યાધુનિક ગ્લોબલ ટ્રેડ શો કહેવામાં આવી રહ્યો છે કે જેમાં વિવિધ રિસર્ચનો પણ અહીં સમાવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે, તો ટ્રેડ શોમાં તેમના આગમનને લઈને હવે ગણતરીનો જ સમય બાકી છે. તો તમામ તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીનું આગમન જે છે, જે આ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે ત્યાંથી જ અહીંયાથી તેમનું આગમન થવાનું છે. સાથે જ અહીંયા તેમનું આગમન કરવા માટે ખાસ વીવીઆઈપી લોકો બેસી શકે તે પ્રકારેની બેઠક વ્યવસ્થા પણ છે જે અહીંયા ઊભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીનું આગમન થતાની સાથે જ પ્રધાનમંત્રી છે જે સૌથી પહેલાં ડોમ નંબર 1 એટલે પેવેલિયન 1માં તેમની એન્ટ્રી થવાની છે કે જેની અંદર વિશેષ ખાસ તો મોરોક્કો હોય કે તમામ અલગ અલગ કંપનીઓ છે, જાપાનની કંપની છે જેની પણ કંપનીનું અહીંયા એક ખાસ પેવેલિયન છે જે બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. તેમાં તેમની ઉપસ્થિતિ રહેશે. અને તેની જો વાત કરવામાં આવે તો જાપાનની જેટ્રો એ છે તે 680 સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે જેમાં તેમનો આ ડોમ છે. સાથે જ નેધરલેન્ડ છે, યુએઈ છે, તે તમામ દેશોના આ ડોમ છે જે 1 નંબરના પેવેલિયનની અંદર બનાવવામાં આવ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ રહેશે. સુરક્ષાનો પણ પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. અત્યારથી જ આ તમામ જગ્યા છે જે સામાન્ય લોકોને પ્રવેશ માટે અટકાવી દેવામાં આવી છે. સ્નીફર ડોગ હોય તે સ્નીફર ડોગથી પણ અહીંયા સતત ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે પ્રધાનમંત્રીનું જ્યારે આગમન થતું હોય તો સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તેનું પણ અગાઉથી જ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે સૌથી મહત્ત્વની વાત ગ્લોબલ ટ્રેડ શો છે જેમાં ગુજરાત અને ગુજરાતની સાથે સાથે જ દેશને પણ કેવી રીતે આર્થિક ઇકોનોમીમાં ઉપયોગ થઈ શકે તે તમામ માટેનો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ આ ટ્રેડ શો છે જે બની રહેવાનો છે. પ્રધાનમંત્રીના આગમનને હવે ગણતરીનો જ સમય બાકી છે, જ્યારે તેમના આગમનને લઈને હવે અહીંયા તમામ તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.